विचार व्यक्त करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। अनेकताમાં એકતા એ જ અમારી શાન છે, અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત દેશ મહાન છે। વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છે, વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છે, તારા રક્ષણ કાજે તો હજારો જાન કુરબાન છે। અમારા આમંત્રણને માન આપીને આજના 79માં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં અંતે ઉપસ્થિત મુખ્ય મહેમાન જનાબ તેમજ અતિથિ વિશેષ તેમજ ડાયસ્ટ પર બિરાજમાન મોઢેરા મહેમાનો તેમજ મારા સન્મુખ બેઠેલા ગામના વડીલો, આગેવાનો, યુવાન મિત્રો તેમજ મારા જામિયા અનવરુલ કુરાનના ઉસ્તાદો તેમજ મારા સાથી મિત્રો સૌને હું દિલથી આવકારું છું અને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું। આજે આપણે સૌ આપણા દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। 15 ઓગસ્ટ 1947ના રોજ મળેલી આઝાદી માટે દેશના કેટલાય મહાન નેતાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। તેઓના સંપન્નને યાદ કરીને આજે આપણે ગૌરવ અનુભવીએ છીએ। આઝાદી પછીના વર્ષોમાં આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધ્યો છે। ટેકનોલોજી, વિજ્ઞાન, કૃષિ, આરોગ્ય, સંભાળ અને શૈક્ષણિક ક્ષેત્ર થઈ રહેલી પ્રગતિ આપણી મહેનત અને સંકલ્પનું પરિણામ છે। હજુ પણ આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, જેમ કે ભ્રષ્ટાચાર, બેરોજગારી, ભૂખમરો અને પર્યાવરણનું ધર્ષણ। આ સમસ્યાઓનો ઉકેલ આપણે સાથે મળીને કરવો પડશે। આજના આ સ્વતંત્રતા દિવસના મુબારક અવસર પર આપણે દેશની એકતા અને અખંડિતતા માટે પ્રતિજ્ઞા લઈએ। દેશના મહાન વીર શહીદો પર જેવા કે મહાત્મા ગાંધી, સરહદના ગાંધીખાન અબ્દુલ ગફ્ફાર ખાન, मौलाना महमूद अल हसन गंगोही रहमतुल्लाह अलैह, शेखुल इस्लाम मौलाना हुसैन अहमद मदनी रहमतुल्लाह अलैह, आजाद देशના પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ रहमतुल्लाह अलैह, સરદાર પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા હજારો લાખો ક્રાંતિકારીઓને યાદ કરીને દેશને આગળ લઈ જવા માટે પ્રતિજ્ઞા લઈએ। વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓથી સમૃદ્ધ ભારતમાં વિવિધતા એ જ એકતા માટેનું સંચાલક બળ છે। તો ચાલો આપણે આપણા દેશના વિકાસ માટે એક દ્રષ્ટિકોણથી આગળ વધીએ। ભારતને $5 ટ્રિલિયન આનાથી પણ વધારે સમૃદ્ધ બનાવવા માટે સંકલ્પ કરીએ। આજના મારા આ વક્તવ્યને શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરીને મારા આ વક્તવ્યને અહીં પૂર્ણ કરું છું। જય હિન્દ, જય ભારત, અલ્લાહ હાફિઝ।